વાળા આપણી સાથે જોડાયા છે, મહિલા અગ્રણી છે, ક્ષત્રિય સમાજથી આવે છે। પદ્મિનીબા, આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો સીઆર પાટીલે પણ આજે કહ્યું છે કે આ વિવાદને હવે શાંત કરવામાં આવે અને ક્ષત્રિયો મોટું મન રાખીને માફ કરે। આ અંગે આપનું શું માનવું છે? જય માતાજી। ના, મોટું મન તો અમે બહુ પહેલા રાખી લીધું છે ઘણી વાર। હવે આ બાબત એવી થઈ રહી છે કે આમાં અમે માફ કરી શકીએ એમ જ નથી। પણ આ પહેલા જયરાજસિંહના નિવાસસ્થાને ત્યાં પણ ગોંડલમાં પણ બેઠક મળી હતી, ત્યારબાદ આજે સીઆર પાટીલના નિવાસસ્થાને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક મળી। આવતીકાલે પણ ક્ષત્રિય આગેવાનોની લગભગ 92 જેટલા આગેવાનો ત્યાં ઉપસ્થિત રહેવાના છે। તો આ અંગે આપનું શું માનવું છે? વિવાદનો અંત કઈ રીતે થઈ શકે? બસ અમારી ટ્રાય તો એ જ રહેશે કે નિવેદન અમારા પક્ષમાં જ આવે, પણ અમે જો આ બાબતમાં લગભગ કદાચ એ પણ નિવેદન આવે કે ભાઈ રૂપાલાભાઈની ટિકિટ રદ ન થાય તો અમારું આંદોલન તો સતત ચાલુ રહેશે। પણ અમે એવું ઈચ્છીએ છીએ કે એક બીજેપી પાર્ટીને પણ અમે એક અપીલ કરીએ છીએ કે અમારા એક બહેનો દીકરીઓનો એક માન જળવાઈ રહે, અને બસ એ જ અમારી અપીલ છે બધાને। અને અમે ટ્રાય કરશું પૂરી કે કાલે, અને આશા છે કે કાલે અમારા પક્ષમાં નિવેદન આવે। જી, તો આ પહેલા જયરાજસિંહ જાડેજાએ પણ બેઠક યોજી હતી। શું કારણ છે કે એ બેઠકમાં પણ ક્ષત્રિય આગેવાનોએ આ વિવાદને શાંત થઈ ગયો એવું નિવેદન આપ્યું હતું, બાદમાં પણ આ વિવાદ શાંત ન થયો? પ્લીઝ રિપીટ કરશો? હા, જયરાજસિંહ જાડેજા જે ગોંડલમાં તેમણે બેઠક યોજી હતી ક્ષત્રિય આગેવાનો સાથે, તેમાં તમામ બીજેપીના આગેવાનો પણ હતા, ત્યારબાદ એવું કહેવામાં આવ્યું હતું કે હવે આ વિવાદ શાંત થઈ ગયો। પછી એવું શું કારણ થયું કે ફરી એકવાર ક્ષત્રિયોમાં રોષ જોવા મળ્યો? હાજી, ક્ષત્રિય સમાજમાં ફૂલ રોષ છે અત્યારે। જી, અત્યારે ગામે ગામે, તાલુકાએ, જિલ્લાએ ક્ષત્રિય સમાજમાં તો નહીં પણ અન્ય સમાજમાં પણ રોષ છે। અન્ય સમાજના લોકો પણ એવું કહી રહ્યા છે કે આજે તો ક્ષત્રિય સમાજ સાથે આ બનાવ બન્યો છે, કાલ સવારે બીજા સમાજનું રૂપાલાભાઈની ગેરંટી કોણ લે કે કોઈ બેનું દીકરીઓ વિશે આ રીતે બોલી જશે? તો એમાં પદ્મિનીબા આ એક જ માંગણી છે કે તેમની ટિકિટ જ રદ થાય? આ સિવાય બીજું કોઈ પણ સમાધાન હોઈ શકે? આપ રૂપાલા પાસે કેવા પ્રકારના સમાધાન ઈચ્છો છો? એમાં એવું છે, રૂપાલાભાઈ સાથે પેલા તો કોઈ પર્સનલી અને હજી પણ પર્સનલ, પણ રૂપાલાભાઈ જે બોલ્યા છે, જે બફાટ કરી છે, એનું સમાધાન થઈ શકે કોઈ પણ રીતે થઈ શકે એમ નથી। એક જ એનો આ છે કે ભાઈ એ પોતાની ટિકિટ પોતે રદ કરે અથવા પોતે રાજીનામું આપી શકે, બરાબર છે? આ એક જ પોઈન્ટ છે, બીજા કોઈ એવા પોઈન્ટ નથી કે અમે એને માફ કરી શકીએ। પણ ક્ષત્રિય સમાજના આગેવાનો પણ લગાતાર બેઠકો કરી રહ્યા છે, આવતીકાલે પણ બેઠક છે, તમને લાગે છે કે આવો કોઈ ડિસિઝન લેવાશે? જી, હવે એ તો હું કાલ આપને કહી શકું, અત્યારે કઈ પણ ન કહી શકું, પણ અમારી આખા ક્ષત્રિય સમાજની માંગ ત્યાં પણ એક જ રહેશે કે ભાઈ આ ટિકિટ રદ કરો। જી, તો જી, હું આપની પાસે આવીશ। આપનો આભાર અમારી સાથે જોડાવા માટે। બધું સારું થઈ જશે। ભાવે જાઉં છું। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા સંજય ટાક મારી સાથે જોડાશે। સંજય, હવે આખો આ જે વિવાદ છે એ શાંત થાય એવું નથી લાગી રહ્યું, અને સીઆર પાટીલે પણ આજે પ્રેસ કોન્ફરન્સમાં ફરી એકવાર કીધું છે કે મોટું મન રાખે ક્ષત્રિયો। પણ હવે આવતીકાલની જે બેઠક છે ક્ષત્રિય આગેવાનો સાથે, તેમાં કયા પ્રકારની ચર્ચા થઈ શકે છે? કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે? આપણે વાત કરીએ એમ કે આજે 1500 ભાઈ બહેનોની જે બેઠક આજે સીઆર પાટીલના બંગલે જે બેઠક યોજાઈ હતી ને તેમાં ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ક્ષત્રિય જે આગેવાનો, જે ભાજપ સાથે જે જોડાયેલા જે છે ક્ષત્રિય આગેવાનો, તે તેમાં ઉપસ્થિત રહ્યા હતા અને એ બેઠક પૂર્ણ થઈ ચૂકી છે। જોકે સીઆર પાટીલે ચોક્કસથી એ પોતે લાગણી પોતે વ્યક્ત કરી ચૂક્યા છે કે પુરુષોત્તમ રૂપાલા જે છે તે ક્ષત્રિય સમાજની માફી માંગી ચૂક્યા છે, અને ત્યારબાદ હવે આવતીકાલે આ મામલે જે છે ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે તેમની સાથે, એટલે કે 90 જેટલી જે સંસ્થાઓ જે છે એ સંસ્થાઓ સાથે આ બેઠક યોજાવાની છે, અને એ બેઠકમાં પણ એ મુદ્દો ચર્ચાશે કે ક્ષત્રિય સમાજની જે માંગણી જે છે કે રૂપાલાની જે છે ઉમેદવારી રદ થવી જોઈએ તેવી માંગણી પર જે તેઓ અડગ છે, અને તે અડગને લઈને
જી જી સંજય, હું આપને અહીં અટકાવવા માંગીશ. હાલ રાજ શેખાવત આપણી સાથે જોડાયા છે, કરણી સેનાના અધ્યક્ષ. શેખાવતજી, આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો આજે CR પાટીલે કહ્યું છે કે ક્ષત્રિયો મોટું મન રાખે. આ અંગે આપની પહેલી પ્રતિક્રિયા શું છે? આજે પણ એ જ થયું ને જે ગોંડલમાં થયું હતું. હમ ભાજપાના રાજકીય જે આગેવાનો છે એમણે મિટિંગ ગોઠવી, હમ એમણે ચર્ચા કરી, હમ અને અમારી જે માંગ છે એના પર તો કોઈ વાત જ નથી કરતો. ભાઈ અમે તો ટિકિટ રદની વાત કરીએ છીએ. તમે તમારો ફાયદો જુઓ છો અને અમારું જો ન્યાય અને અધિકાર છે તમે જોતા જ નથી. ભાઈ સંકલન સમિતિની મિટિંગ કાલે બોલાઈ છે, વાંધો નહીં, જવું જોઈએ, મિટિંગ કરવી જોઈએ, વાટાઘાટો થવા જોઈએ, પરંતુ માફીની વાત તો કરવાની જ નથી. માફી નથી આપનારા અમે. અમારે તો ન્યાય જોઈએ, ટિકિટ રદ જોઈએ, રદ જોઈએ. અને આખા ગુજરાતનો ક્ષત્રિય આક્રોશિત છે. કાલે તો મને પટેલ સમાજના પણ આગેવાનો મળ્યા, એમને પણ સમર્થન આપ્યું મને કાલે. અને કાલે મને આપણા માલધારી સમાજ એમના તરફથી પણ મને કહેવામાં આવ્યું કે શેખાવત સાહેબ અમે તમારી સાથે છે, તમે કહેશો ત્યાં અમે ઉભા રહીશું. હવે છે ને સાહેબ, હવે છે ને અમારો જે ધૈર્ય છે ને, ધૈર્યનું બાંધ હવે તૂટતું જાય છે. એવું ના થાય કે કાલે ક્ષત્રિયોએ કમલમ ઉપર ધરણા પ્રદર્શન કરવા પડે, સચિવાલય ધરણા પ્રદર્શન કરવા પડે. આ કાલે જે મિટિંગ છે એ મિટિંગ ફાઇનલ. એના પછી અમારે કઈ રીતે કામ કરવાનું છે એ અમે કરી લઈશું. અને ટિકિટ રદ કરવાની તાકાત અમારી છે. અમારી ટિકિટ રદ કરવાની તાકાત છે. લાખો ક્ષત્રિય છે ગુજરાતમાં. જો એક અવાજ દઈશું ને, એક અવાજમાં કમલમ નું ઘેરાવ થઈ જશે. કમલમ નું ઘેરાવ. પ્રદેશ જે કાર્યાલય છે જ્યાંથી આ નિર્ણય પાસ થાય છે, નિર્ણય ત્યાંથી પાસ થાય છે, ત્યાં અમારું ઘેરાવનું પણ તૈયારી છે. અમે વાટ જોઈએ છીએ કે કઈ સારો નિર્ણય આવી જાય અને અમારે જે ભાષામાં જવાબ આપવું એ ભાષામાં જવાબ આપવું ના પડે. એટલે માફીની વાત કરવી જ નથી. કાલે સંકલન સમિતિ જશે, મિટિંગ કરે, પરંતુ માફી તો આપવામાં નહીં આવે. આ નિમ્ન સ્તરની ટિપ્પણી કરવામાં આવી છે અને જાણી જોઈને કરવામાં આવી છે. ભાઈ ભાજપના વરિષ્ઠ મંત્રી, વરિષ્ઠ વ્યક્તિત્વ આ જાણી જોઈને આવી ટિપ્પણી કરતો હોય અને પછી એને માફી આપવાની વાત કરો, એમને તમે બચાવવાની વાત કરો છો. શું બચાવો છો? રદ કરો ટિકિટ એમની, એમને લેસન નો ભણાવો, એમને દંડાત્મક કાર્યવાહી તમે કરો એટલે ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય. ભૂતકાળમાં માફીઓ આપીને આ દિવસો જોવા આવ્યા અમારે માટે, ક્ષત્રિય સમાજ માટે. એટલે માફીની વાત નથી કરવાની, સીધી વાત છે. ટિકિટ રદ કરો મીન્સ રદ કરો. શેખાવતજી, શું ટિકિટ રદ કરવું એ જ એકમાત્ર સમાધાન છે? આપ પરસોત્તમ રૂપાલા પાસે બીજું કયા પ્રકારની માફીની અપેક્ષા ઈચ્છો છો? સાહેબ, મારા મતથી તો આવા વ્યક્તિને પાર્ટીમાં સ્થાન આપવું જ ના જોઈએ. નેતા મંત્રી એટલે કોણ? નિષ્પક્ષ માણસ. એના માટે તમામ દેશની જનતા એક સમાન. એમની માનસિકતા જોતા એવું લાગે છે કે ક્ષત્રિયોને લઈને એમની માનસિકતા નેગેટિવ છે. અને એવા માણસો કાલે ઉપરના જે ઊંચા સ્થાને જઈને બેસશે તો ક્ષત્રિયોને બહુ મોટું નુકસાન થશે. એટલે સીધી વાત છે, દંડાત્મક જે કાર્યવાહી છે આપીશું તો ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન નહીં થાય. આ સુધી માફી આપી એટલે આ દિવસો આયા. એમને ખબર છે કે આપણે કઈ પણ બોલી જઈશું, પછી માફી માંગીશું એટલે ક્ષત્રિય સમાજ મોટું મૂકીને માફ કરી દેશે. હવે માફ નહીં કરીએ ભાઈ કોઈ. હવે અમારા માન સન્માન અને સ્વાભિમાનની વાત આવશે તો લડી લેવાના મૂડમાં છીએ. મેં કીધું ને સાહેબ, આવશ્યકતા પડશે તો પ્રદેશ કાર્યાલય કમલમને ઘેરવાની પણ તૈયારી છે અને સચિવાલય પણ ઘેરવાનું. જી શેખાવતજી, આપ અમારી સાથે જોડા. આપનો